પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા શાહ મહેમૂદ કુરેશીને સાયફર કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. રાવલપિંડીની સ્પેશિયલ કોર્ટના જજે અદિયાલા જેલમાં આ જાહેરાત કરી હતી. જજે ઇમરાન અને કુરેશીની હાજરીમાં નિર્ણય સંભળાવ્યો. આ કેસની સુનાવણી ગત વર્ષથી અદિયાલા જેલમાં ચાલી રહી છે. એપ્રિલ 2022માં સરકારના પતન પછી ઇમરાને સતત દાવો કર્યો હતો કે અમેરિકા અને તત્કાલીન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેમની સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું. ખાનનો આરોપ છે કે તેમને આ ષડયંત્ર વિશે અમેરિકામાં તત્કાલીન પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાને ગુપ્ત પત્ર દ્વારા જાણ કરી હતી. રાધવારી ભાષામાં આ પત્રને સાયફર કહેવામાં આવે છે. આ સાયફર અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે કે વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યું હતું. ઇમરાન ગયા વર્ષે ઘણી ચૂંટણી રેલીમાં આ પત્ર લહેરાવતો જોવા મળ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાના ઇશારે તેમની સરકાર સેનાએ પાડી દીધી હતી. કાયદેસર રીતે આ પત્ર એક નેશનલ સ્ક્રિએચ હોય છે જે જાહેર કરી શકાય નહીં. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી છે. આવી સ્થિતિમાં લગભગ એક સપ્તાહ પહેલા લેવાયેલો આ નિર્ણય ઇમરાનની રાજકીય કારકિર્દી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.